પશ્ચિમ એશિયાઈ દેશોમાં ચાલતા યુદ્ધના કારણે અમદાવાદ એરપોર્ટમાં વિદેશી મુસાફરોની અવરજવરમાં 18% ઘટાડો. વિદેશી ફ્લાઇટની અવરજવરમાં 27% ઘટાડો. ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની અવરજવર 10 લાખને પાર. E20 પેટ્રોલથી વાહનને કોઈ નુકસાન ન હોવાનું IIT કાનપુરનું રિસર્ચ. ઇથેનોલવાળા પેટ્રોલની માઇલેજ અને એન્જિન પર અસર ન થતી હોવાનો દાવ. સોશિયલ મીડિયા પર E20ના નુકસાન ન કરાતા દાવાઓનો નથી કોઈ વૈજ્ઞાનિક આધાર. એઆઈના વધતા વર્ચસ્વની હવે ભારત પર અસર. દેશની ખાનગી બેંક્સમાં એક વર્ષમાં થઈ 7,700 કર્મચારીઓની છટણી. બેંક્સમાં ઓટોમેશન, એઆઈ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારાતા કારોબાર વધ્યો. ભરતી છતાં કર્મચારીઓની કુલ સંખ્યામાં ઘટાડો. અમેરિકા પાસેથી ભારતના નિકાસકારોને ટેરિફના રિફંડ પેટે મળ્યા $1 અબજ. સૌથી વધુ ટેરિફ મેળવવામાં ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો સમાવેશ. અમદાવાદ શહેરમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરનો 30 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર કરવાની કોર્પોરેશનની કવાયત. ભવિષ્યની વસ્તી, વધેલા વિસ્તાર અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એએમસી તૈયાર કરશે સર્વગ્રાહી આયોજન. આઈઆઈટી ગાંધીનગર જેવી સંસ્થાઓને કામગીરી સોંપી ચૂકવશે 8 કરોડની ફી. બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ ડિગ્રી એન્જિનિયરિંગમાં 60થી વધુ કોલેજોને નથી મળ્યા 30% વિદ્યાર્થીઓ. બીજા રાઉન્ડમાં 61,568 બેઠકમાંથી 30,541 બેઠકોમાં ફાળવાયો પ્રવેશ. ખાનગી કોલેજીસમાં થયા 35% પ્રવેશ. અમદાવાદ સહિત 6 ડીઓ કચેરીનું નવું સ્કૂલ વિભાજન. અમદાવાદ પૂર્વ ડીઓ કચેરીમાં 1,483 અને પશ્ચિમમાં 891 સ્કૂલોનો સમાવેશ. વધુ 482 સ્કૂલ ઉમેરાતા હવે કુલ 2,034 સ્કૂલ શહેરમાં ગણાય. સીબીએસઈની 3 ભાષાવાળા નિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. વકીલની દલીલ, વિદ્યાર્થીઓ પર 3 ભાષા થોપવામાં આવી રહી છે. 22માંથી માત્ર 3 ભાષાના જ પુસ્તકો ઉપલબ્ધ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીએસઈને ફટકારી નોટિસ. 29 જુલાઈએ વધુ સુનાવણી. અમદાવાદ મનપાએ વ્હાઇટ ટોપિંગ રોડ પરથી આરસીસી રોડ તરફ લેવો પડ્યો યુ-ટર્ન. ગટર લાઇનના રિપેરિંગ માટે કોન્ક્રીટ તોડવું પડતું હોવાથી લેવાયો નિર્ણય. પ્રથમ એજન્ડામાં પણ માત્ર આરસીસી રોડ અને ડામર રોડની દરખાસ્ત. 4 વર્ષમાં 96ના બદલે 59 રોડ જ બન્યા વ્હાઇટ ટોપિંગ રોડ. અમદાવાદ સહિત રાજ્યમાં 15 વર્ષ જૂના વાહનોના રી-રજીસ્ટ્રેશનનું કામ ફરી શરૂ. પરંતુ ફી મુદ્દે હજુ પણ વિવાદ. કારની જૂની ફી ₹5200 ભરી હવે નવી ફી 13,500 મગાતા અરજદારો મૂંઝાયા. સાણંદ જીઆઈડીસીમાં વારંવાર વીજ વિક્ષેપથી ઉદ્યોગકારો પરેશાન. સાણંદની ઇન્ડસ્ટ્રીઝે યુજીવીસીએલ સમક્ષ સ્થાયી ઉકેલ માટે કરી રજૂઆત. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સેમિકન્ડક્ટર અને ઓટો ઉદ્યોગને નુકસાન. તાજેતરમાં જીઆઈડીસીમાં વીજ લાઇનમાં આગથી 3 દિવસ છવાયો હતો અંધારપટ. ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો. સિંગતેલના ભાવમાં ડબ્બે ₹55નો વધારો. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2,750ને પાર. 6 મહિનામાં સિંગતેલના ભાવમાં ₹235નો વધારો. ઘોડા છૂટી ગયા બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તબેલાને તાળા મારવા નીકળી. પહેલા વરસાદમાં આબરૂના ધજાગરા બાદ હવે જ્યાં પાણી ભરાતા હોય ત્યાં ટેકનિકલ, આરોગ્ય અને ફાયર બ્રિગેડની ટીમ મુકાશે. તમામ ઝોનલ ઓફિસર્સને કરાયા આદેશ. 2 દિવસમાં વિગતો આપવા અલ્ટિમેટમ. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો. પાણીના 225 સેમ્પલ અનફિટ. 132 જગ્યાએ તો ક્લોરીન નીલ આવ્યું. ચાલુ વર્ષે ડેન્ગ્યુના 167 અને ઝાડા ઉલટીના 3,330 કેસ આવ્યા. ચાલુ મહિને ઝાડા ઉલટીના 196, ટાઇફોઇડના 127 અને સાદા મલેરિયાના 10 કેસ નોંધાયા. અમદાવાદમાં 108 માટે ઓવરબ્રિજ નીચે સ્પેશિયલ પાર્કિંગ બનાવવા આદેશ. માર્ગ સલામતી સમિતિની બેઠકમાં નિર્ણય. શાળાના વાહનોમાં ઓવર કેપેસિટી રોકવા પોલીસ અને આરટીઓને કડક સૂચના. એઆઈ ચેટબોટ્સ હવે કશું ભૂલી નહીં જાય. મેમરી ટેકનોલોજીથી રાખશે યાદ. નવી ટેકનોલોજીના કારણે પ્રાઇવસીના જોખમમાં થશે વધારો. યુઝરે સતત કરતા રહેવું પડશે હિસ્ટ્રી ડિલીટ. એઆઈ સિંગલ પર્પઝ ટૂલથી વધીને બન્યા એક એજન્ટ. સુપ્રીમ કોર્ટે કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાને ફટકાર્યો 3 લાખનો દંડ. આદેશનું પાલન ન કર્યું તો 30 લાખનો દંડ ફટકારવાની પણ ચેતવણી. દિવ્યાંગો મુદ્દે કરેલી ટિપ્પણીને લઈને સમય રૈના ઉપરાંત બલરાજ, વિપુલ ગોયલ સહિતના કલાકારોને પણ કોર્ટે ફટકાર્યો દંડ.
અયોધ્યાના રામ મંદિરમાં 3 કરોડના દાનની ચોરી થઈ હોવાની કબૂલાત. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવે મંદિરમાં દાન ચોરી થયાની વાતનો કર્યો સ્વીકાર. ગુનેગારોને કડક સજા અપાવવાની પણ કરી માંગ. બેંકના ખાતા નહીં પણ દાન પેટીના પૈસામાં ગરબડ થઈ હોવાનો પણ દાવો. જ્ઞાનવાપી મથુરાના મંદિર મસ્જિદ વિવાદોમાં મધ્યસ્થતા રહી નિષ્ફળ. જ્ઞાનવાપી મુદ્દે બેઠક 20 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ. મથુરાને લઈને વાતચીત માટે સાથે બેસવા નથી તૈયાર. હિન્દુ મુસ્લિમ પક્ષો વચ્ચે વાતચીતથી નિરાકરણની સુપ્રીમ કોર્ટની પહેલ પર ફરી વળ્યું પાણી. 2 સંદિગ્ધ આતંકી દેખાયા બાદ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલર્ટ. થાના મંડી વિસ્તારના રોડ ક્રોસ કરતા 2 સંદિગ્ધ આતંકી કેદ થયા સીસીટીવીમાં. સીઆરપીએફ અને સેનાએ સંયુક્ત રીતે કોપરા ટોપ, બંગઈ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ઉપરવાસમાં મેઘમહેર થતા ઉત્તર પ્રદેશના મુરાદાબાદની રામગંગા નદી ઉફાન પર. કાંઠા વિસ્તારમાં ગામમાં ફરી વળ્યા નદીના પાણી. માર્ગો પર જળ સૈલાબ. ખેતીને પણ મોટું નુકસાન. કચ્છમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ. ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ. વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ઠપ. પીજીવીસીએલની નબળી કામગીરીથી લોકો પરેશાન. સુરતમાં વિરામ બાદ ફરી વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં હળવા ઝાપટા. વરાછા, પૂણા, કાપોદ્રા, પર્વતપાટિયા સહિતના વિસ્તારમાં વરસાદ. સુરતની ભેસ્તાન પોલીસની સરાહનીય કામગીરી. નિરાધાર પશુઓને આપ્યો ચારો. વરસાદ બાદ મુશ્કેલ પરિસ્થિતિમાં અબોલ પશુઓને કરી મદદ. ચારો આપવાની સાથે પશુઓની સંભાળની પણ કરી વ્યવસ્થા. એક સપ્તાહના વિરામ બાદ નવસારી જિલ્લામાં વરસાદી ઝાપટા. નેશનલ હાઈવે નંબર 48 નજીક આવેલા ખડસુપા ગામમાં પવન સાથે ધીમી ધારે વરસ્યો વરસાદ. લાંબા વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાએ કરી મહેર. સાંજના સમયે જૂનાગઢ શહેરમાં વરસ્યો વરસાદ. શહેરના માર્ગ પર ફરી વળ્યા પાણી. ખેડૂતો હજુ સારા વરસાદની ચાતક નજરે જોઈ રહ્યા છે રાહ. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ભગવાનને કરાઈ પ્રાર્થના. મોડાસાના ઈસરી ગામની મહિલાઓ પાણીના બેડા લઈ પગપાળા મંદિરે પહોંચી. કંટાળુ હનુમાનજી મંદિરે વરસાદ માટે પ્રાર્થના કરી. ભજન કીર્તનના નાદ સાથે હનુમાનજીની મૂર્તિ પર કરાયો જળાભિષેક. મચ્છર અને અન્ય વાહકજન્ય રોગ અટકાવવા ગાંધીનગરમાં આંતરખાતાકીય સંકલનની બેઠક. રોજગારી માટે અન્ય રાજ્યમાંથી આવતા શ્રમિકની ફરજિયાત નોંધણી અને નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરવા તાકીદ. વર્ષ 2030 સુધીમાં ગુજરાતમાં વાહકજન્ય રોગના એક પણ કેસ ન રહે તે માટે ઘડાઈ રણનીતિ. ચાંદીપુરા વાયરસની દસ્તકને પગલે વડોદરાના કરજણનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં. પીએચસીના તમામ કર્મચારીઓએ ઘરે ઘરે જઈને કર્યો સર્વે. બાળકોની કરાઈ વિશેષ તપાસ. ગ્રામજનોને ચાંદીપુરા અંગે અપાયું જરૂરી માર્ગદર્શન. ભાવનગરની સહજાનંદ કોલેજમાં એબીવીપીના પ્રમુખ પર હુમલાના કેસમાં કાર્યવાહી. હુમલામાં સંડોવાયેલા 3 લોકોને કોલેજમાંથી કરવામાં આવ્યા સસ્પેન્ડ. પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ થયો હતો હુમલો. કોલેજની શિસ્ત સમિતિએ લીધો સસ્પેન્શનનો નિર્ણય. ભાવનગરમાં રથયાત્રા પહેલા એલસીબીની કાર્યવાહી. એમ્બ્યુલન્સ મારફતે વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ. કિરણ મહેતા નામના બુટલેગરની ધરપકડ. વિદેશી દારૂની 1248 બોટલ જપ્ત. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણીના વાયરલ વિડીયો બાદ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરી ટીકા. તાજેતરમાં સિંહની આક્રમકતાની ઘટનાઓનો પણ કર્યો ઉલ્લેખ. જંગલી પ્રાણીઓને ખલેલ ન પહોંચાડવા પરિમલ નથવાણીની અપીલ. સુરતમાં 3 વર્ષીય બાળકનું અકસ્માતે કરુણ મોત. કાર ટર્ન લેતી હતી ત્યારે બાળક ટાયર નીચે આવી ગયું. ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત. સચિન જીઆઈડીસી પોલીસે કાર ચાલકની કરી અટકાયત. મહેસાણાના ખૈરવા ગામમાં થયેલી લૂંટના કેસમાં નવો ખુલાસો. ફરિયાદીએ જ રચ્યું હતું લૂંટનું તરકટ. ક્રેડિટ સોસાયટીની બહાર નીકળતા ગ્રાહક સાથે લૂંટ થઈ હોવાની થઈ હતી ફરિયાદ. પોલીસે સઘન તપાસ કરતા ખુલી ગઈ પોલ. અમરેલીના જીરા રોડ રેલવે સ્ટેશન પર નબળી કામગીરીનો પર્દાફાશ થયા બાદ રેલવે વિભાગ એક્શનમાં. પ્લેટફોર્મ પર પડેલી તિરાડ અને ગાબડાનું કરાયું રિપેરિંગ. 2 દિવસ પહેલા સાંસદે સ્ટેશન પર કર્યું હતું નિરીક્ષણ. સવાલ એ છે કે રેલવે વિભાગ એજન્સી સામે ક્યારે કરશે કાર્યવાહી. ખેડામાં આવેલા યાત્રાધામ ડાકોરને જોડતો સ્ટેટ હાઈવે બન્યો ખખડધજ. લાડવેલ ચોકડીથી ડાકોરને જોડતા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. થોડા સમય પહેલા કરાયેલું પેચવર્ક પહેલા વરસાદમાં ઉખડી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર વડગામના ચાપીથી કોટડી ગામ વચ્ચેનો સિંગલપટ્ટી મુખ્ય એપ્રોચ રોડ 10 વર્ષથી ભંગાર હાલતમાં. નબળી નેતાગીરીને કારણે રોડનું રિપેરિંગ પણ નથી થયું. રોડ પર પડેલા ખાડા અકસ્માતને આપી રહ્યા છે ખુલ્લું આમંત્રણ. ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ અહેવાલ. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજુરાપુ રામ મોહન નાયડુએ આપી માહિતી. એઆઈબી વિમાન દુર્ઘટનાની પારદર્શક રીતે કરી રહ્યું છે તપાસ. વિમાન દુર્ઘટનામાં આશરે 260થી વધુ લોકોના થયા હતા મોત. ભેળસેળયુક્ત મસાલા વેચતી પેઢીને સીલ કરાઈ અમદાવાદમાં. મહાનગરપાલિકાની ટીમે જૂના માધુપુર ઢાળ વિસ્તારમાં જય માતાજી ટ્રેડર્સમાં કરી તપાસ. આ પેઢીમાંથી ખરીદાયેલા મસાલા અનસેફ હોવાનું ખુલતા કરાઈ કાર્યવાહી. કેસરી નંદન બ્રાન્ડના નામે કિશોર થાવાણી કરે છે મસાલાનું વેચાણ. ખાદ્ય તેલ યુનિટ પર આરોગ્ય વિભાગના દરોડા વડોદરામાં. વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટમાં આવેલા ઓઇલ યુનિટમાં હાથ ધરાઈ તપાસ. કુલ 967 કિલો શંકાસ્પદ રિફાઇન્ડ ઓઇલનો જથ્થો જપ્ત કરાયો. જૂનાગઢના ગિરનાર તીર્થ પર નિર્વાણ લાડુ મુદ્દે ચાલતા વિવાદનું થયું સમાધાન. કલેક્ટરની અધ્યક્ષતામાં જૈન સંપ્રદાય અને સાધુ સંતોની મળી બેઠક. સીડી પર નીચે નિર્વાણ લાડુ ધરાવવા જૈન સંપ્રદાય અને સાધુ સંતો થયા સહમત. શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ યોજવા કરાઈ અપીલ. આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર પ્રભાત પ્રજાપતિનો વિડીયો વાયરલ. રોડના કામ અંગે રજૂઆત કરવા ગયેલા સિનિયર સિટીઝન સાથે કર્યું ગેરવર્તન. 6 ઇંચના રોડમાં 3 ઇંચ કામ થતું હોવાનો લોકોનો આરોપ. મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલનની આગેવાની લેનાર નિલેશ એરવડિયાને નોટિસ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આપવામાં આવી સૂચના. આંદોલન સમયે વીજ થાંભલા ઉખેડી ફેંકવાની ગર્ભિત ધમકી મામલે ફટકારી નોટિસ. મોરબીના ઊંટબેટ શામપર ગામે લાવા જેવું પ્રવાહી નીકળતા સરપંચ દોડી આવ્યા. જીપીસીબી અને મોરબી મામલતદારને જાણ કરાઈ. સુરતના ભાજપ સાંસદ મુકેશ દલાલ રેલવે અધિકારીઓ પર થયા ગુસ્સે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવા છતાં એક પણ અધિકારી સ્થળ પર હાજર ન રહેતા સાંસદ થયા લાલઘુમ. રેલવે મંત્રીને પત્ર લખીને પગલાં લેવા કરી રજૂઆત. એક્શન ટેકન રિપોર્ટ પણ મોકલવા કરી વિનંતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે પરીક્ષા અને વહીવટી અવ્યવસ્થા મુદ્દે શિક્ષણ મંત્રીને કરી હતી રજૂઆત. પરીક્ષા સંબંધી વિવાદો વચ્ચે મનીષ શાહે આપ્યું રાજીનામું. જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ. અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ 31 જુલાઈ સુધીમાં કરી શકશે ઓનલાઈન અરજી. એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ મળશે અનામત. અમદાવાદના સોલા સિવિલમાં વિવિધ સુવિધાઓનો કરાયો આરંભ. સિટી સ્કેન, સોનોગ્રાફી મશીન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું પણ કરાયું લોકાર્પણ. કોક્લિયર ઇમ્પ્લાન્ટના 12 દર્દીઓ સાથે આરોગ્ય મંત્રીએ કરી મુલાકાત. ગિરનારની સીડીઓ પર સિંહના હુમલામાં મોતને ભેટનાર મયુરસિંહના પરિવારને સરકારે કરી આર્થિક મદદ. વન વિભાગ તરફથી ₹10 લાખની કરવામાં આવી સહાય. ખેડાના મોદજ ગામના 11 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાતા થયું હતું મોત. જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. બંને પક્ષના ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે કર્યું શક્તિ પ્રદર્શન. પૂર્વ કોર્પોરેટર અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ થતા ખાલી પડી હતી બેઠક. વાતાનુકૂળ ઈ બસ સેવાને મળ્યો મુસાફરોનો અદ્ભુત પ્રતિસાદ. ગાંધીનગરમાં શરૂ કરાયેલી ઈ બસમાં દરરોજ સરેરાશ 10,000થી વધુ નાગરિકો કરે છે મુસાફરી. ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફ મહાનગરપાલિકાની આગેકૂચ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર્ણ. રાજકોટની રથયાત્રામાં તૈનાત કરાશે 1,800 પોલીસકર્મી. નાના મવા ગામથી નીકળશે મુખ્ય યાત્રા. પોલીસે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે યોજી બેઠક. સુરત શહેરમાં યોજાનારી રથયાત્રા પહેલા યોજાઈ શાંતિ સમિતિની બેઠક. રથયાત્રાના આયોજકો, વિવિધ સમાજના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર. વરાછા ઇસ્કોન મંદિરથી યોજાશે રથયાત્રા. પોલીસે લોખંડી સુરક્ષા બંદોબસ્તનું કર્યું આયોજન. મોરબીના કાલિકા પ્લોટમાં રથયાત્રાને લઈને કરાયું કોમ્બિંગ. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ગુજસી ટોક સહિતના ગુનેગારોના રહેણાંક મકાનો પર તપાસ કરાઈ. પોલીસ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ.
લાંચ લેતા 3 પોલીસકર્મી ઝડપાયા અંકલેશ્વરમાંથી. ભરૂચ એસીબીની ટીમે અંકલેશ્વર શહેર અને પાનોલી પોલીસ સ્ટેશનના 3 કર્મચારીની કરી ધરપકડ. પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા બુટલેગરનો મોબાઈલ પરત આપવા માટે ₹3 લાખની લાંચ માંગી હોવાનો ત્રણેયનો આરોપ. પોલીસ કર્મચારીના ઘરમાં ધમધમતા જુગારના અડ્ડાનો પર્દાફાશ. રાજકોટના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના ઘર પર દરોડા. ભગીરથસિંહ અને તેમની પત્ની સહિત 14 શખ્સો સામે નોંધાયો ગુનો. ગોંડલ ડિવિઝન ડીવાયએસપીની કચેરીમાં ફરજ બજાવતા ભગીરથસિંહને કરાયા સસ્પેન્ડ. ઈડબ્લ્યુએસ આવાસમાં ગેરકાયદે કબજો કરનાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસનું સીલ તોડીને ફરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અસામાજિક તત્વો. ટ્રેનના પેસેન્જર કોચમાં આગ લાગી અમદાવાદમાં. સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર કોચમાં ભભૂકી ઉઠી આગ. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. કોચમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. મહેસાણામાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ. એન્ટિક સિક્કા અપાવવાના બહાને બોલાવીને વેપારીને ફસાવ્યો. બીભત્સ ફોટા પાડીને ₹4,35,000ની લૂંટ કરી. ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી ₹2,25,000નો મુદ્દામાલ રિકવર કર્યો. 3 આરોપીઓ ફરાર. અમદાવાદના ચાંદખેડાની પ્રહલાદ પાર્ક સોસાયટીમાં 2 દિવસ અગાઉ થયેલી મારામારીના કેસમાં પોલીસે 4 આરોપીઓનું ઘટના સ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. સોસાયટીમાં કથિત દારૂનું વેચાણ બંધ કરાવવા માટે મળેલી સભ્યોની મીટિંગ વખતે કરી હતી મારામારી. વોટ્સએપ ગ્રુપ બનાવી સરકારી અધિકારીઓની રેકી કરનાર સામે પોલીસની લાલાક. છોટાઉદેપુર જિલ્લામાંથી આશરે 85 શંકાસ્પદ શખ્સની કરવામાં આવી પૂછપરછ. એસપીએ તમામને ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવાની આપી સૂચના. દ્વારકાના મીઠાપુર નજીક આધેડની હત્યાના કેસમાં પૂર્વ જમાઈની ધરપકડ. 55 વર્ષીય ગોવિંદ મકવાણાની થઈ હતી હત્યા. છૂટાછેડાના ગુસ્સામાં પૂર્વ જમાઈએ ગળે ફાંસો આપી સસરાને પતાવી દીધા. બાદમાં મૃતદેહ દરિયાકાંઠે રેતીમાં દાટી દીધો. હથિયારના કેસમાં નાસ્તા ફરતા 2 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. દેશી તમંચાના કેસમાં ફરાર આરોપી જીતુ ઉર્ફે બિલ્લા રાઠોડને અડાજણ પોલીસે ઝડપી લીધો, તો અન્ય એક આરોપી રામ અવતાર ઉર્ફે મોહમ્મદ ઇસ્લામ અંસારીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. હની ટ્રેપ અને ખંડણીના આરોપમાં નાસ્તા ફરતા આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. હની ટ્રેપ ગેંગનો રીડો આરોપી પ્રવીણ ઉર્ફે રાજુ મામા રાઠોડને પોલીસે દબોચી લીધો. વૃદ્ધ ડોક્ટરને હની ટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા ₹6,10,000. કચ્છના મુન્દ્રામાં એસઓજી પશ્ચિમ કચ્છની ટીમે હેરોઇન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. મૂળ પંજાબના સતનામસિંહ નામના આરોપી પાસેથી અંદાજે 2 લાખની કિંમતનું 10.5 ગ્રામ હેરોઇન કરાયું કબજે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરાઈ વધુ તપાસ. રાજકોટના લોકમેળાના નકશાને મળી મંજૂરી. મોટી રાઇડના 50 અને નાની રાઇડના ₹35 ટિકિટ દર કરાયો ફાઇનલ. 20 થી 28 જુલાઈ પ્લોટ માટે કરી શકાશે અરજી. 1 થી 6 ઓગસ્ટ દરમિયાન કરાશે ડ્રો અને હરાજી. રાજકોટમાં બાંધકામ વેસ્ટનો હિસાબ આપ્યા બાદ જ નવો પ્લાન થશે મંજૂર. જૂના બાંધકામના વેસ્ટનો નાકરાવાડી ખાતે મનપાના કાંટે વજન કર્યા બાદ પાકી પહોંચ વાહન નંબર સાથે ટીપી વિભાગમાં કરવી પડશે રજૂ. ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવાતા બાંધકામ વેસ્ટ પર લાગશે રોક. સુરતની સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો આજે હાઈ વોલ્ટેજ જંગ. સવારે 9 થી 4 વાગ્યા સુધી તાલુકા મથકો પર 9 બેઠકો માટે થશે મતદાન. શુક્રવારે આવશે પરિણામ. કુલ 16માંથી 7 બેઠકો અગાઉથી જ થઈ ચૂકી છે બિનહરીફ. રાજકોટમાં ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનમાં કરી કાર્યવાહી. તપાસ દરમિયાન 55 કિલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવ્યો. 35 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ, હાઇજેનિક કન્ડિશન બાબતે ફટકારાઈ નોટિસ. સુરત શહેર એસઓજીએ એનડીપીએસ ગુનામાં નાસ્તા ફરતા આરોપી રિઝવાન જાડાને શાહપુર પટની હોલ નજીકથી ઝડપી પાડ્યો. પોલીસે રિઝવાન સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અગાઉ રિઝવાનના સાળાના ઘરેથી 30.680 ગ્રામ ડ્રગ્સ કરાયું હતું કબજે. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી હાવી. કારોબારી સત્રના અંતમાં 561 અંકના ઘટાડા સાથે 77,054.94ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,988 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,534ના સ્તરે બંધ થયો. એનએસસીનો નિફ્ટી પણ 159 અંકની નબળાઈ સાથે 24,052ના સ્તરે બંધ.
એરટેલ, અપોલો હોસ્પિટલ અને સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ, HCL ટેક, શ્રીરામ ફાઇનાન્સ અને HDFC લાઇફ નિફ્ટીના ટોપ લૂઝર્સ. ઓટો, આઈટી અને રિયલ્ટી શેર્સમાં સૌથી વધુ વેચવાલી. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,42,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,42,850ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,30,650ની આસપાસ. ફરી એક વખત ચાંદીની ચમક વધી. IBJ અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,19,000ની આસપાસ. અમદાવાદમાં 3,028 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,30,750ની આસપાસ. છેલ્લા 166 દિવસમાં ચાંદીમાં 1,66,000નો ઘટાડો. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 62 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 96.30ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.95ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. જથ્થાબંધ મોંઘવારી દર પહોંચ્યો 44 મહિનાના સૌથી ઉચ્ચ સ્તરે. જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને પહોંચ્યો 9.87% પર. રોજિંદા જરૂરિયાતની ચીજ વસ્તુઓનો મોંઘવારી દર 4.99%થી વધીને પહોંચ્યો 7% પર. ખાદ્ય પદાર્થોનો ફુગાવા દર પહોંચ્યો 6.14%. 6 મેચ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ મેળવી જીત. ઇંગ્લેન્ડ સામે પહેલી વનડેમાં ટીમ ઇન્ડિયાનો 6 વિકેટે વિજય. 57 રન અને 4 વિકેટ ઝડપીને અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ. કેપ્ટન શુભમન ગિલે બનાવ્યા 80 રન.